હાલોલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી અને 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે હાલોલના બાયપાસ રોડ ઉપર આવેલી શેરોન સોસાયટીમાં। આપણે શેરોન સોસાયટીના દ્રશ્યો બતાવી સાહેબ, દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ પણ જે કેરસમા પાણી છે તે સોસાયટીમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ પાણી જે રહેણાંક મકાનો છે તેમાં ઘૂસી જતા ઘર વખરી અનાજ સહિતને ભારે નુકસાન થયું છે। સાથે સાથે અહીંના જે સ્થાનિકો જણાવી રહ્યા છે તેઓના જણાવ્યા મુજબ વહેલી સવારથી જ નીચે ઉતરી શક્યા નથી અને પોતાના મકાનોમાં જ રહ્યા છે। અહીંયા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। સાથે સાથે જ અહીંયા જે આ કાદવવાળો કીચડવાળું પાણી એકત્ર થાય છે, જેને લઈને રોગચાળો ફાટી નીકળતો હોવાનું પણ અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિકોએ વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરી છે। નગરપાલિકા તંત્ર દ્વારા અહીંયા જે પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે તે અધૂરી છોડી દેવામાં આવી છે, જેને લઈ છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો અહીંના સ્થાનિકો સામનો કરી રહ્યા છે। અહીંયા કેટલાક જે રહીશો છે તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરીને ચોમાસાની આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી પોતાના મકાનો ખાલી કરીને જતા રહ્યા છે। હાલ જે અહીંના સ્થાનિકો છે તેઓને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યાં સાથે તેઓ તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા છે અને વહેલી તકે વરસાદી પાણીનો જે જમાવડો થાય છે તેનો નિકાલ કરવામાં આવે એવી માગણી કરતા જોવા મળી રહ્યા છે। શેરોન પાર્ક સોસાયટી છે આ, અને અહીંયા દર વર્ષે થોડો પણ વરસાદ પડી જાય છે તો બી પાણીની તકલીફ થઈ જાય છે। થોડો બી વરસાદ પડે તો પાણી ઘરમાં ઘૂસી જાય છે, ઘરમાં બધો સામાન સામગ્રી બધી પાણીમાં ડૂબી જાય છે અને બધું જ નુકસાન થાય છે। નીચે રહેવાવાળાને બહુ તકલીફ થાય છે કે ઘર ખાલી કરીને તૈયારીમાં બીજે જવું પડે છે। રોજિંદા ક્રમમાં પાણી અંદર ઘૂસી જાય છે એટલે ટોયલેટ બાથરૂમ દરેક જગ્યાએ પીવાના પાણી સુધી બધી જ તકલીફ થાય છે। તો આ કઈ ગવર્મેન્ટ કઈ નિકાલ કરતી નથી। આજે 10 વર્ષથી અમે હેરાન થઈએ છીએ અને આ 2 વર્ષથી તો બહુ જ આ બીજી વખત અમારી જોડે આ પ્રશ્ન થયો છે। પહેલા શરૂઆતમાં જે વરસાદ પડ્યો ત્યારે બી આ થયું હતું, ત્યાં પછી આ 2 મહિના કોરું ગયું પણ સરકારે કઈ આનું નિકાલ કર્યો નથી। હવે શિક્ષણમાં તો જો મારા બાબો પારુલ કોલેજમાં કોલેજ કરે છે। હવે સવારે 5:30 વાગે વાહન આવે છે, હવે આટલા પાણીમાં એને કોલેજ જવાનું હોય તો કપડાં ભીના કરીને જાય છે તો આખો દિવસ કઈ રીતે પાણીમાં રહી શકે, એટલે કોલેજ બી નથી જવાતું એનાથી। હવે અહીંયાથી જ્યાં સુધી પાણી અહીંયા રોડ ક્લિયર ના થાય ત્યાં સુધી કઈ બી સાધન સામગ્રી લાવી હોય તો બી તકલીફ પડે છે। માગણી તો એ જ છે કે બસ જેમથી જેમ બની શકે એટલો અમને આ પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરી આપે। આવી જ પરિસ્થિતિ દર ચોમાસામાં રહે છે ને આવી જ તકલીફ પડે છે। ઘરમાં બધું અનાજ બગડી છે, છોકરા સ્કૂલ જવા માટે પણ હવે અઠવાડિયું આવું જ અમારે રહેવાનું। છોકરાને ઉચકીને મોકલવાના કઈ રીતે અમારે મોકલવાના? હવે અમે એકલા ઘરે હોય તો કઈ રીતે અમારા છોકરાને સ્કૂલમાં મોકલવા જવાના? સવારથી કેવી પરિસ્થિતિ થાય? સવારથી તો બહુ વરસાદ હતો એટલે પરિસ્થિતિ આવી ખરાબ જ છે ને ઘરમાં પાણી બેસી ગયું હતું, એના કારણે અનાજ પણ અમારું બગડ્યું છે। હજુ સવારથી લઈને હમણાં સુધી ભૂખા છે, ખાવાનું નહીં ખાધું। આ તો આખું અઠવાડિયું આવું જ રહેવાનું। હવે નિકાલ કરો તો સારું, તો અમારે થોડું સારું રહે। આવું ને આવું કઈ સુધી અમારે ચલાવવાનું? અને તકલીફ જ છે, પાછળ વાળાને હજી બહુ ઘણી બધી તકલીફ છે, એમના ઘરમાં પાણી બેસી ગયું છે।